નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મુન્દ્રામાં ઝારખંડના યુવાનની હત્યા કરાયેલો દેહ મળી આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. હત્યાના બનાવમાં પીઆઈ આરજે ઠુમ્મરની આગેવાનીમાં 18 પોલીસ કર્મચારી અને 2 પીએસઆઈ એમ 3 ટીમો બનાવી હતી. ટીમોએ બનાવ સ્થળ આસપાસ 11 કેમેરાનું 128 કલાકનું રેકોર્ડિંગ ચેક કર્યું હતું, જેના આધારે 4 શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી. મૂળ આસામના હાલે દ્રબસીમમાં યશ વોટર પ્લાન્ટની બાજુમાં ઓરડીમાં રહેતા રોમેન ટાંટી શંકાના દાયરામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે કબૂલાત આપી હતી કે 3 તારીખે સવારે હતભાગી ઓમ માંજી સાથે ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી, જેનો ગુસ્સો રાખી હત્યા કરી હતી. રાત્રે અદાણી વિલમાર પાસે ઓરિસ્સાવાસીઓનું પરંપરાગત ફંક્શન પૂર્ણ થયું હતું, જે બાદ હતભાગીના જગ્યાએ લાવી માથામાં સિમેન્ટના ગજિયાનો વાર કરી હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યામાં વપરાયેલ પથ્થર અને 2 મોબાઈલ કે જે ગટરમાં ફેંક્યા હતા તે રિકવર કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ વીએમ ડામોર, ડીજે ઠાકોર સહિતના જોડાયા હતા. નખત્રાણા તાલુકા સંકલનની બેઠક મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષ સ્થાને મળેલી હતી. બેઠકમાં તાલુકાને સ્પર્શતા ઢગલાબંધ પ્રશ્નો ઉઠ્યા હતા. એટીવીટી સભ્યો દિલીપભાઈ નરસિંઘાણી, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, દિનેશભાઈ વાઘેલાએ ઉઠાવ્યા હતા, જેમાં તાલુકામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની અછતથી છાત્રોનું આખું સત્ર બગડ્યું છે. બાળકો સાથે ખિલવાડ થાય છે, તેનો જવાબદાર કોણ? શિક્ષકોની જગ્યા ક્યારે પૂરાશે? ભુજ નખત્રાણા રોડના ખાડા ક્યારે પૂરાશે? જાળી કટિંગ ક્યારે થશે? નવરાત્રી અને મોટા યક્ષના મેળા પહેલા આ જીવલેણ રસ્તો રિપેરિંગ થાય તેવું લોકો ઈચ્છે છે. તાલુકામાં ખેડૂતોને 2 ગુંઠા જમીન ક્યારે મળશે? ડીઆઈએલઆર દ્વારા તાકીદે માપણી થાય. નેત્રા અને રવા પર રસ્તો કઈ સદીમાં બનશે? તેમજ ભુજ વેચલ પર એસટી બસ બંધ હોતા છાત્રો અભ્યાસ માટે રજડે છે. નખત્રાણા ઊંઝા બસને વિથોણ થઈને ચલાવવા સાયરા યક્ષ ગામે વીજ દાંધિયા. સમરસ ગ્રામ પંચાયત તાલુકામાં ક્યારે નવી કામગીરી થશે? નનામા ડુંગરને મંગવાણાને પ્રવાસનમાં સમાવેશ. નખત્રાણા બીએસએનએલ નેટવર્ક મોટાભાગના ગામડામાં ઠપ છે, તે તાકીદે ચાલુ કરવા. વિથોણ ધાવડા માજીરાય રસ્તો લાંબા સમયથી ન બનતા હવે ગ્રામજનો આંદોલનના મૂડમાં. આઈસીડીએસ આંગણવાડીમાં કામો ચાલુ કરવા. પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન ખેડૂતોને આપવા. તાલુકાના વિથોણ, નાગવીરી, નખત્રાણા સહિતના ગામોમાં દારૂનું દૂષણ વધ્યું છે. બુટલેગરો દ્વારા દાદાગીરી થાય છે. દારૂથી અનેક યુવાનો મોતને ભેટ્યા છે, તો તાલુકામાં તાકીદે દારૂ બંધ થાય સહિતના પ્રશ્નો ઉઠ્યા છે. બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, લીલાબેન મહેશ્વરી, મામલતદાર રાકેશભાઈ પટેલ, ડીવાયએસપી બીબી ભગોરા, પીઆઈ અશોક મકવાણા, સીડીપીઓ શાંતાબેન ચુડાસમા, તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કર, બીડી પ્રજાપતિ, નરેશ ભાનુશાલી, ભાવિન કંધાણી, એકે પ્રસાદ, શિવજીભાઈ પાયણ, સંજય પરીખ સહિત વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. વરસાદ સારો થતા કચ્છમાં ગત 3 વર્ષની સરખામણીએ ઊંચું વાવેતર થયું છે. કચ્છમાં 10 તાલુકાઓમાં મળી 6.41 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું કિસાનોએ વાવેતર કર્યું છે. વરસાદે વિરામ લીધા બાદ હાલમાં ખેડૂતો ખેતરમાં ઉભેલા પાકની માવજત લઈ રહ્યા છે. જિલ્લામાં એરંડા અને કઠોળના પાકોમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. મોંઘાદાટ બિયારણો અને ખાતર ખરીદી મહા મહેનતે વાવેલા પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધતા વ્યાપક નુકસાની થવાની ભીતિ સર્જાઈ છે. વરસાદે વિરામ લીધા બાદ ઈયળોએ દેખા દીધી છે. હાલમાં ખેડૂતો પાકને બચાવી લેવા દવા છંટકાવ કરી રહ્યા છે. જિલ્લામાં થયેલા સારા વરસાદના પગલે એરંડા સહિત અન્ય પાકો લીલાછમ જોવા મળ્યા હતા. આ વર્ષે સારો ફાલ ઉતરવાની આશા ધરતીપુત્રો રાખી રહ્યા હતા. દરમિયાન જ એરંડા અને કઠોળના પાકમાં ઈયળોએ હુમલો કરતા જગતના તાત માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. કચ્છમાં 1.64 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં દિવેલાનો પાક લહેરાઈ રહ્યો છે. 8,036 હેક્ટરમાં તુવેર, 32,242 હેક્ટરમાં મગ, 331 હેક્ટરમાં મઠ, 3,430 હેક્ટરમાં અડદ અને 2,075 હેક્ટરમાં અન્ય કઠોળનું વાવેતર થયું છે. છેલ્લા 10 દિવસથી દિવેલા અને કઠોળના પાકમાં ઈયળોએ દેખા દીધી છે. ખેતરમાં ઉભેલા પાકમાં ઈયળોના ઉપદ્રવથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. પાકમાં ઈયળો દેખાતા ખેડૂતો દવા છંટકાવ કરી પાકને નષ્ટ થતો બચાવવા મથામણ કરી રહ્યા છે. કચ્છના કૃષિ ક્ષેત્રના તજજ્ઞો જણાવે છે કે દિવેલાના પાકમાં ઈયળો આવતા પાકની વૃદ્ધિ અટકી જતી હોય છે. જિલ્લામાં એરંડાનું નોંધપાત્ર વાવેતર થયું છે. પાકમાં દેખાયેલ ઈયળોથી ખેડૂતોની ચિંતા વધી છે. કૃષિ નિષ્ણાંતોના મતે દિવેલાના પાકમાં સમયસર દવાનો છંટકાવ કરવામાં આવે
તે તો રોગ અને ઈયળો ભાગી જાય છે. અષાઢ મહિનામાં વાવણી લાયક વરસાદ થયા બાદ ખરીફ પાકનું વાવેતર શરૂ થયું હતું. શ્રાવણ મહિના દરમિયાન વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. એરંડાના પાકને અનુકૂળ વરસાદ થયો હોવાથી સારો ફાલ થવાની આશા બંધાઈ હતી. જોકે વરસાદે વિરામ લીધા બાદ દિવેલા અને કઠોળના પાકમાં ઈયળો અને અન્ય જીવાત જોવા મળી છે. કેટલીક જીવાતો પાકના પત્તાને કોરી ખાય છે. જીવાત અને ઈયળોને ભગાવવા ખેડૂતો હવે મોંઘીદાટ જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહ્યા છે. ભુજની ભાગોળે આવેલા ઐતિહાસિક નાના યક્ષદેવના મંદિરે દર વર્ષે ભરાતા વાર્ષિક લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો હતો. માધાપરના નાના યક્ષદેવના મંદિરે દર વર્ષે ભાદરવા મહિને ભરાતો ધાર્મિક મેળો કચ્છભરમાં ભરાતા મોટા લોકમેળા પૈકીનો એક મેળો છે. લોકો દર વર્ષે ભાદરવા મહિને માધાપરના યક્ષના મેળાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે મેળાનો પ્રારંભ કરાયો હતો. આ તકે ધારાસભ્ય કેશુભાઈ પટેલ લોકમેળાઓને લોક સંસ્કૃતિ અને સંસ્કારોના રક્ષક ગણાવ્યા હતા. રોજિંદી તણાવભરી જીવનશૈલી વચ્ચે આવા મેળાઓ અબાલ વૃદ્ધોને માનસિક રાહત પ્રદાન કરે છે. સાથે જ ગરીબ શ્રમજીવીઓને 12 માસ માટેની આજીવિકાનું માધ્યમ બનતા હોય છે. કચ્છવાસીઓને નાના યક્ષદેવના દર્શન, પેઢી અને લોકમેળાનો આનંદ માણવા અનુરોધ કર્યો હતો. જયંતભાઈ માધાપરિયાએ શનિવારથી સોમવાર સુધી ચાલનાર લોકમેળામાં ભુજ ઉપરાંત કચ્છભરમાંથી લોકો ઉમટતા હોવાનું જણાવ્યું હતું. માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ આહિરે જણાવ્યું હતું કે મેળામાં 17 જેટલી મનોરંજક રાઇડ્સ અને ખાણીપીણી, કટલેરી, રમકડા, ઘર, સુશોભનની ચીજવસ્તુઓ સહિતના 158 સ્ટોલ ઉભા કરાયા છે. વરસાદી સિઝન હોવાથી પ્રજાને કોઈ નુકસાન થાય તે માટે મનોરંજક રાઇડ્સ માટે સેફટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જરૂરી પરવાનગી વિના રાઇડ્સને ચલાવવા દેવામાં આવશે નહીં તેવું વધુમાં જણાવ્યું હતું. મેળાના પ્રારંભ પ્રસંગે માધાપર જૂનાવાસના સરપંચ ગંગાબેન મહેશ્વરી, ગામના વિવિધ સમાજના આગેવાનો, નાના યક્ષદેવ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે માધાપર ગામે વર્ષોથી જખ મંદિર ઉપર એક ભાતીગળ મેળાનું આયોજન થતું હોય એવું જ આજે મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. સ્વાભાવિક છે કે મેળા એ પરંપરાગત તમારા વારસો, સંસ્કૃતિ, સંસ્કાર જળવાતું હોય અને વર્ષોથી જે એક પેટર્ન હોય, જે પદ્ધતિ હોય એ પદ્ધતિ મુજબ મેળાની આયોજન થતું હોય. મેળામાં નાના ભૂલકાઓ પણ પોતાના સ્કૂલના સમયને કાઢીને જે એને આનંદ મળતો હોય એ આનંદ પૈસા દેતા એનાથી દવા કોઈ છે જ નહીં આનંદની. આજે મેળો છે એ મેળા છે એ મુક્ત મને લોકોએ એને માણવા જોઈએ. અને માણસ જ્યારે ભારે થતો ગયો, મગજ એનું ભારે થયું કે હું આ છું, મારાથી ન જવાય, અહીંયા ન જવાય, અહીંયાથી જ દુઃખ ચાલુ થાય છે. માણસ જ્યાં છે જ્યાં આનંદ મળે ત્યાં આનંદ લેવો જોઈએ. આજે નાના યક્ષના મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રીના હસ્તે અને ગ્રામજનોની હાજરીની અંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેળો એક ધાર્મિક મેળો છે. તે મેળાની અંદર અત્યારે 158 જેટલા સ્ટોલ આવેલા છે. 15 થી 17 જેટલી રાઇડ્સો આવેલી છે અને એની અંદર ભુજ તાલુકા અને શહેરના બધા શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે અને મેળો માણવા માટે આવે છે. વર્ષોથી માધાપરની પરંપરાગત જેમ મોટા યક્ષનો મેળો છે એમ નાના યક્ષનો પણ મેળો કચ્છભરમાં પ્રખ્યાત છે. અને શનિ, રવિ અને સોમ 3 દિવસ આ મેળો ચાલવાનો છે. એમાં રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલો બધું રાખવામાં આવ્યું છે. અને ભુજ શહેર અને ભુજ તાલુકાના અને સમગ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં લોકો આ મેળામાં ઉપસ્થિત રહે છે. ભાદરવા સુદ પૂનમના ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ગ્રહણ કચ્છ સહિત ભારતમાં દેખાવાનું છે. ભુજના પરાગ મહારાજે કચ્છવાસીઓને ગ્રહણ પૂર્વે અને પૂર્ણ થયા બાદ પાળવાના નિયમો અંગે માહિતી આપી છે. રવિવારે રાત્રે 8:57 ગ્રહણનો સ્પર્શ થશે અને મોડી રાતે 2:25 મોક્ષ થશે. મંદિરોમાં સાંજે 7:15 વાગ્યા સુધી પૂજન આરતી થશે. ગ્રહણ મોક્ષ થયા બાદ બીજા દિવસે સવારે સ્નાન અને શુદ્ધતા બાદ દૈનિક કાર્યો કરવાના રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. આ વખતે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે. ભાદરવા સુદ પૂનમના રવિવારે તારીખ 7/9/2025 રોજ જે આપણા ભારતમાં દેખાશે એટલે આપણે પાળવાનું છે. અને એના નિયમ ગ્રહણ છે એ સ્પર્શ થશે રાત્રે 8:57 અને ગ્રહણનો મોક્ષ થશે એ રાત્રે 2:25. એટલે ગ્રહણનો વેધ છે એ બપોરના 12:57 લાગી જશે. એટલે પૂજાપાઠ છે,
આરતી છે એ બધા મંદિરોમાં 7 ને 15 સુધી બધી થઈ જશે. પછી રાતના ગ્રહણ લાગશે એટલે સવારે આપણે નાહી ધોઈ અને પછી જ રસોડામાં કે ઘરના કાર્ય કરવાના રહેશે. ગ્રહણ છે ને 2 પ્રકારના છે, એક છે ખંડગ્રાસ અને બીજું છે ખગ્રાસ. ખગ્રાસ હોય એ સંપૂર્ણ હોય અને ખંડગ્રાસ હોય થોડોક જ ભાગ ગ્રહણમાં થાય. આ ચંદ્રગ્રહણ છે એ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે એટલે એ સંપૂર્ણ લાગશે. રાપર તાલુકાના રવ ગામે વિવિધ વિકાસ કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રવીચી માતાજીના મંદિર મધ્યે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પશુપાલન વિભાગ દ્વારા પશુ રસીકરણનો કાર્યક્રમ રાખ્યો હતો. તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનેલ મોટી રવ મહિલા બસ સ્ટેશનનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો વન મહોત્સવનું પણ આયોજન કરાયું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર ગામડાનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છે. ગામડાઓને હજુ ખૂટતી કડીઓને પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ વેળાએ પરમ પૂજ્ય મહંત રવેચી દેવસ્થાન હીરાગીરી બાપુ, શંકરગીરી બાપુ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ગેલાભાઈ ચાવડા, સદસ્ય રાજુભાઈ જાડેજા સહિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં ગ્રામજનો, ભાજપના કાર્યકરો, રાજકીય અને સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો, સરપંચો, ઉપસરપંચો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.